एक्सप्रेस वे पर मंत्रीजी करशे मेगा इंस्पेक्शन। रोडनी हकीकत जाणवा निकळशे गडकरी। दिल्ही मुंबई एक्सप्रेस वेનું થશે રિયાલિટી ચેક। एक्सप्रेस वेની ગુણવત્તાનો થશે પર્દાફાશ કે થશે પાસ। દેશના સૌથી મોટા રોડ પ્રોજેક્ટ્સમાં સામેલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે એકવાર ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેનું કારણ તેની સ્પીડ નથી, પરંતુ તેના નિર્માણની ગુણવત્તા પર ઉઠી રહેલા સવાલો છે। તાજેતરમાં જ પહેલા વરસાદ બાદ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રોડ બેસી જવાની, પાણી ભરાઈ જવાની અને નિર્માણ ક્ષતિઓની તસવીરો સામે આવી હતી। આ ઘટનાઓ બાદ વિપક્ષે સરકાર પર સવાલો ઉઠાવ્યા તો સોશિયલ મીડિયા પર પણ કન્સ્ટ્રક્શન એજન્સીઓની કામગીરીને લઈને ચર્ચા તેજ થઈ ગઈ। હવે આ તમામ સવાલો વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતે જમીની હકીકત જાણવા સ્થળ પર પહોંચશે। ये जो दिल्ली मुंबई हाईवे बना है, नेशनल हाईवे, ये इस कदर ख़राब स्थिति में है। हम लोग, मेरा आना जाना रहता है, अक्सर मथुरा जाता हूँ मैं, तो ये जो कोटा से हम चढ़ते हैं यहाँ से शिमला की तरफ से, तो ये लबान के पहले से शुरू होता है और पूरा माधोपुर तक पूरा इस कदर गड्ढे हो रहे हैं, इस कदर टूटा हुआ हो रहा है, कहीं नीचे बैठ रहा है, कहीं ऊपर हो रहा है, गाड़ियाँ झूला झूलती हैं। મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રી બુધવારે સવારે લગભગ 11 વાગે દિલ્હીથી સડક માર્ગે રવાના થશે અને સાંજે લગભગ 5:30 વાગે કોટા નજીક દરા ટનલ પહોંચશે। ત્યાં જ તેઓ એક્સપ્રેસ વેના નિર્માણ કાર્ય, રોડની ગુણવત્તા, સુરક્ષાના માપદંડો અને ટનલની કામગીરીની વિગતવાર સમીક્ષા કરશે। આ નિરીક્ષણ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે। બીજી તરફ કેન્દ્રીય મંત્રીના પ્રવાસની માહિતી મળતા જ નિર્માણ એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગઈ છે। એક્સપ્રેસ વેના અલગ અલગ ભાગોમાં સમારકામ, સફાઈ, રોડ ફિનિશિંગ અને ટેકનિકલ ખામીઓને દૂર કરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે। અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નિરીક્ષણ દરમિયાન કોઈ ખામી સામે ન આવે। अब फिलहाल बड़ी तेजी के साथ में इन गड्ढों को भरने का जो काम है वो किया जा रहा है। NHAI की तरफ से जो निर्माण करने वाली फर्म है उसे सस्पेंड कर दिया गया है। फिलहाल जो गड्ढे हैं उन्हें दुरुस्त करवाया जा रहा है। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની ગુણવત્તા પર ઉઠેલા સવાલો વચ્ચે નીતિન ગડકરીનો આ પ્રવાસ માત્ર એક નિરીક્ષણ નથી, પરંતુ નિર્માણ એજન્સીઓની જવાબદારીની પણ એક મોટી પરીક્ષા માનવામાં આવી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ નિરીક્ષણ બાદ સ્થિતિ કેટલી બદલાય છે।